નથી અને એટલા પૈસા જ ગણ કર્યા શું છે હું એ મમરા ભાઈએ મને 5000 રૂપિયા હાસવા આપ્યા અને આમાં 500 ઘટે એમાં આજ આખી રાત ઊંઘ નથી આવી. પણ તમે મમરાભાઈના પૈસા હાસવા હું કેમ લીધા? એ મમરાભાઈ ગયા તોપમાં ભોળા દાદા માણસને ગોતવા. તે 5000 નક્કી કરેલા હતા ને તે ભોળા દાદાએ મારા હાથમાં 5000 આપ્યા. હવે ઘરે આવીને ગણ્યા તારે ખબર પડી કે આમાં તો 4500 છે. પણ તો પૈસા ગણીને લેવાય ને. પણ ન્યા ઉતાવળ એટલી હતી ને તોપમાં હબ મમરાભાઈને મોકલી દીધા ને પછી તો મને ઘણો પસ્તાવો થયો. ગણ્યા હોત તો સારું હતું. ઘરે આવીને ગણ્યા તારે ખબર પડી 500 ઘટે એમ. 500 ઘટે એમ ખબર પડી ત્યારે ભોળા દાદા પાસે જઈ આવો તો. પણ ત્યાં તો રાત પડી ગઈ હતી. નળીમાં મને બીક કેવી લાગે. તો પણ અત્યારે જઈ આવો. હવે ઈ હાસુ માને 5 રૂપિયા હાટો છે ને એની ગાડી ઊંધી નાખે પસાનું પેટ્રોલ ઢોળી નાખે ની 500 માં માને મારી ઉપર જ વેમ ખાય તું વાપરી ગયો એમ જ કે. તો ઘરના 500 દેજો બીજું તો હું. હવે ઘરના તો વયા વગર ક્યાંથી દેવા? ઉભી રાખ કાંઈક વિચારવું પડશે. શું કરું? આવી ગયા 500 મગજમાં. ક્યાં હતા? એ થઈ ગયો 5000 નો મેળ. લે ભોળા દાદા આવ્યા. આવો આવો ભોળા દાદા. બકડો મળી ગયો, સારું કર્યું. તારું એક કામ હતું. એ તમારા કામની વાત પછી કરજો, પેલા મારી વાત સાંભળો. હું એ કાલ મમરાભાઈ ને 5000 નું કઈ તમે 4000 મને શું કામ આપ્યા? ખોટું બોલ માં. 4000 ને 4500 હતા. કેટલા? 4500. તો કાંઈ ખરખું કહેતા તો હોવ. આખી રાત પૈસા મેં ગણ્યા. આખી રાત હું તો નથી. મેં કીધું 500 ક્યાંય ગયા છે? ઊંઘ તો આવી જોવે ને. તને આખી રાત ઊંઘ ન આવી? મને આજ આખી રાત ઊંઘ નહીં આવે. કેમ? એ મારા માણાના મોટા ભાઈનો ફોન આવ્યો તો મહેમાન ને ઈ બધા કાલ વાડીએ મારા માણાને જોવા આવે. મારો માણા છે નહીં. વ્યવહારની વાત હાલે. તો હું કરું હવે? તું કાંઈક રસ્તો કાઢ. તો પણ એક કામ કરો ને, મહેમાન આવે ને એને તોપમાં મોકલો ને, જોઈને વહી આવે. લે મહેમાનને થોડા તોપમાં મોકલાય. કાંઈક બીજો રસ્તો કાઢ. કાલ મહેમાન આવી છે વાડીએ, મારે મોઢું હું બતાવવું? તો પણ હજી એક રસ્તો છે. હું તમે તોપમાં જાઓ, હું ધગ કરતા ત્યાં પડો ને એને કયો તારા વ્યવહારની વાત હાલે, એક દીમાં પગવાનું છે, પગી જાવ તો મહેમાન ભલે જોઈ લેતા, અને નો પગો તો તમારે મોઢું નો દેખાડવું પડે. એમ કહી દેવું કે બહાર ગામ ફરવા ગયેલા છે એમ. આ એમ થાય. લે તો દારૂ ગોળો પીડ્યો સુપડિયા પડ્યો. લેતા હો તમે. હું આ એવું લેતા આવું. હમણાં તમને મોકલી ફરતા. એ તમને કહું હા તે ભોળા દાદાને તોપમાં મોકલો છો તો તો પાછા તમે તોપમાં ન જાતા હો. હું થોડો જાવ. હું ભોળા દાદાના માણસને મોકલ્યો, મમરાભાઈને મોકલ્યા, ને હવે ભોળા દાદાને મોકલી. હું થોડો એમ જાવ. અને એ સૌ હા? મને એક વાત સમજાતી નથી. હું ભોળા દાદાનો માણસ તોપમાં ગયો, ફોન લઈને ગયો તો એને ક્યારે ફોન ન કર્યો? મમરાભાઈને ગોતવા મોકલ્યા તોપમાં તો એને ફોન ન કર્યો. એ બે ભેગા છાશે કે નહીં ઈચ્છા હોય? મમરાભાઈ આમ નામ કેટલું હાલશું, ડુંગર સિવાય કઈ દેખાતું જ ના. પણ અહીંયા હું કરું? અહીંથી બહાર નીકળવા તો હલવું તો પડશે જ તેને. પણ તમારે તબડું ને મારવાનો નહોતો. પણ અહીંયા ત્યાં જ તે કીધું તું ઈ કે આને તમારી તાકાત બતાવો એમ, એટલે પછી મેં માર્યો. પણ મેં તબડું ને બીવડાવવાનું કીધું હતું. હવે મને થોડી ખબર, પછી મેં તો માર્યો. મેં કીધું મારવા જ આને, ભાગી જાય તો. પણ તમે જે તબડું ને માર્યો ને એ તબડું નો મેનેજર હતો. હવે એવી મને થોડી ખબર. હવે હું કરવું કે લે માર તમરાઈ ગયું. હાલો ને મમરાભાઈ સમાધાન કરી નાખવી, તમે માફી માંગી લેજો. ના રે ના, એ માર્યા હોય તો મને વધારે. ના હોયા જેવા ખાટા નથી, આવડા મારતા જ ના, સારા માણસો છે. એની પાસે ભાલા છે, ભાલા ખૂતાડી દીધા હોય તો? ભાલા નહીં ખૂતાડે, એમાં તો 2-3 આપણી બાજુના માણસો છે. આવડા માની જાહે, તમે માફી માંગી લેજો ને. હા તો એમ કરી, બીજું હું માફી માંગી લઈ. પણ તબડું અત્યારે હશે ક્યાં? એ ડુંગરમાં દેખાડો તબડું, એ દુખે તબડુંનો વાહો તબડું, એ ડુંગરમાં દેખાડો તબડું, એ દુખે તબડુંનો ટાંગો તબડું, એ ડુંગરમાં દેખાડો તબડું. હવે કેમ છે તબડું? એ મોટા દુઃખ આવ્યા તબડું, એ ડુંગરમાં દેખાડો તબડું, એ ડુંગરમાં દેખાડો તબડું, એ દુખે તબડુંનો વાહો તબડું. મમરાભાઈ તબડું છે, પણ ઈ રોવે હું કામ? ઈ રોતા ના ગીત ગાય. એવું ગીત ગાય? એ હા, ઈ સુખમાંય ગીત ગાય ને દુઃખમાંય ગીત ગાય. તબડું તો હાલ યા જાય, સમાધાન તો કરી આવી. ના મમરાભાઈ, તમારે ન્યા નથી આવવું. તમને ભાળશે ને તો સમાધાનની ના પાડશે તબડું. હું ન્યા જાઉં અને સમાધાનની હા પાડે ને તો તમને લેવા આવું. હા તો તું જા, હું તબડું સૌ ને. અને તું પાછો હબ આવજે. મારે એકલા કેટલું કુવું